કાલ રવિવાર છે, કાલ ફરવા જવાનો બહાર પ્લાન બનાવી છે. હા સુમિત, તું તો આય, મજા આવે છે. હું તો આવનો જ છું, ન કરે. હવે પ્લાનિંગ ની વાત કરો. બધા મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો. હવે બોલ. આ ગમ વિરાટ આપે છે, અર્જનના લોટે મારડાને કે નહીં કાપે કે ના કરે. તો આ શું ઘરે નથી ગયો, બ્લોગ અહીંથી જ શરૂઆત કરવી પડે છે, કારણ કે અર્જુનના લોટ છે ને કાલ રવિવાર છે, કાલ ફરવા જવાનો બહાર પ્લાન બનાવી છે. એટલે છે ને આજ ઓફિસે થોડું મોડે સુધી બેવું પડે છે કામે. કાંઈક દરિયા કિનારે જવાનું છે, સુકૂનવાળી પ્લેસ હોય ને, કેમ કે આ દુનિયામાં યાર બહુ કંટાળી ગયા. એટલે આવી રવિવારે ક્યારેક મોકો મળે ને તો ફરવા જઈ આવે, જેથી કરી મનને શાંતિ મળે. બરોબર ને? અને જો આજ બધા ભેગા થઈ ગયા છે. બોલો હવે. બધા મિત્રોને હરણ મારજો. કરતા રહેલા દાંત આવે. જો આને જો દાંત આવે. બોલો હવે પ્લાનિંગ ની વાત કરો. પ્લાનિંગ ની વાત કહું છું. મેગી ખાવાની, ભાત ખાવાનું. પુલાવ. લે હું તો રીંગણા બટાકાના પ્લાનમાં આવ્યો હતો. રીંગણા બટાકા નો બને. ના, રીંગણા બટાકા. અમારે છે ને કપિલ બહુ પુલાવ વાળો બનાવે. પુલાવ એક નંબર બનાવો. કોઈને ઓર્ડર દેવો હોય કેજો. બાપુએ પુલાવ બનાવવાનો હતો પણ બિરયાની બની ગઈ. એ હું બન્યું કોને ખબર. જામી ખરા. પણ મજા આવી. ખીચડી બની હતી, ખીચડી એના જેવું જ કાલ આપણે કરવાનું. બરોબર. થઈ જાય. અમારે આ ભાઈ પાછા અને આવ્યા હતા. આપણે કોણ જવા વાળા કોણ? આ એક, ચાલ. આ બે, ત્રણ અને એક હું. આ નિકોલ ભાઈ આવીને મજા આવશે. મારે વ્યવહારમાં જવાનું ભાઈ બને. બસ ને તો આવા મોકા ક્યારેક મળે હો. આવું પડે એવું છે મારે. નથી હાલે એમ. હું હાલે તો હું ઈ આવું. એમાંય કાલ પાછું મત દેવા જવાનું. હા સુમિત, તું તો આય, મજા આવશે. હું તો આવનો જ છું, ન કરે. આવું રહું છે યાર. મને તો ખાલી ખોટી હું 500 રૂપિયા દાળીમાં આવવાનો છું. રસોઈયાનો દન્યું લાગે ને. કાંઈ મળશે નહીં. એક રસોઈ હું બની ગયો. આમ જો કેટલી હવા કરે. પેટ્રોલ લઈ રહ્યો યાર. હા હા, હમણાં તો વાત કરતો હતો ને. હા, પેટ્રોલ પેટ્રોલ અમારે નહીં દેવાનું, એ બધું તમારે ખર્ચો. આમાં ભાઈ અમારે કાંઈ નહીં દેવાનું. બધો ખર્ચામાં છે ને ભાઈ સોલ્જરી થાય. બરોબર. જય દેવું ક્યાં કોઈના બાકી રહે. કારણ કે મંદી આટો લઈ ગઈ. હા બસ એમ સોલ્જરી થાય ભાઈ. પેટ્રોલ હોય કે દુકાને પાણીની બોટલ હોય, સોલ્જરી થાય. હા બોલ. મને તો ખાલી ખોટી દાન કર. ભાઈ ને મજા હા આવે. ભાઈ મારે યાર કાલે કામ છે એલા. આને તારું માન છે એટલે આવી. નો આય તો ફેર નહીં પડે. નો આયો તો 500 તારી કાપી વાળા આપી ને દે. જવાનું. એવું થાત નહીં. ઓલા આપણે ટ્રીપ કરી ખબર, ટાપુ વાળી, હા. એમાં અટકું હતું. એમાં કોક માણસ એમ કહેતું મારે આવવાનું છે, આવવાનું છે. છેલ્લે ફરી ગયો. એ હાથ હતો. આની મોર લખવાવાળો આ હતો. હા હતો. આ લખવાવાળો આ હતો. ટ્રીપ પ્લાનિંગ નો એક પાર્ટ અપલોડ થયો ને ત્યાં હું હારે હતો, અને પછી જવાનું થયું ને તો કે હવે નહીં મારે મેળ આવે, તમે જઈ આવો. ઈ આ પ્લાન માં ફરવાનો હતો. ઈ રવિવારે ચૂંટણી છે ને, હા. 1100 રૂપિયા દન્યું પાડવા જવાનું હતું. ભાઈ ને એમ કીધું કે 500 રૂપિયા દઈ દે. તો ભાઈ કે હું આવી શકે. એમાં એવું છે, બધા ગ્રુપમાં છે ને એક બે તો આવો હોય જ છે. હા હોય હોય. ચડી જાય પાક એટલે માની ગયો છે, કોને ખબર હું છે. પણ હજુ ક્યાં હવાર પડીશ, કાલ જવાનું છે ને એટલે આપણે. આ સવારે આ ફરી જાય આમ છે. થોડી તાણ કરતો ઓછો આવો ને તો તાણ કરીએ એ બરાબર. બધું આપણે ગયા માણા હતા તાણનો ભૂકો ને માનનો ભૂકો છે માણા. ટાપુ ઉપર ગયા તા કેટલી તાણ કરી હતી. કરી હતી યાર, બહુ ગાળ તાણ નહોતી કરી. એ ભાઈ બે તું દિવસ. આવ કે નો આવ, અમે છેલ્લે 3 જઈ આવશું. અમારે તારી આશા નથી. ભાઈ 500 કપાઈ જાય હો, ડાયરી વાળી. ટાપુ ઉપર જવાનું થયું તારે છેલ્લે અમે 3 જ વધ્યા હતા. જાવું છે ફાઇનલ પછી શું. પણ આ ખાઈ ગયો તું થોડું એમ તો કે હાને મોરો ભાઈ આવ. અરે મારો ભાઈ આવીને મજા આવે. એમ તું ક્યાં નીકળ હાને મોરો. એને ન થવાનું એ ક્યાં જ તું તો કે. એમ કે તું તો જા એમ. બોલું હું કામ કહું હું તમને. લાડ નો લડાવાય આવા માણસોને પણ લાડ લડાવીને શું મળે છે? આ તો જસ્ટ મનોરંજન, બાકી નો આવે તો આપણે ક્યાં જ કે. તમે આવો તો વેલકમ. હા બસ. એ આ વિકા સમાધા આ બધું હું હતું. વિકાનો ડાયલોગ માર્યો. આવું ક્યાં થયું ખબર ને, ટાપુ ઉપર થયું હતું. કઈ જગ્યાએ થયું હતું કહેતો, મને તો યાદ છે. ના ના, એક દોરડું હતું, આપણે કાપ્યું હતું. આવું અચાનક જ થઈ ગયું હતું. ડોલો કાપ્યું હતી. કાપ્યું હતું ડોલો તોડે કાપ્યું હતું, પથરે પથરે. કોઈ કાંઈ બધું ખબર છે? બધાએ અત્યારે મારો ભાઈ બધાનો ફૂલ સપોર્ટ હતો. આ કાપવાવાળો હતો વધારે. પણ હાથ તો બધાનો હતો ને. જૂઠ કોણ બોલતા? એમાં ઈ તો ઠીક. એક ડોલો કપાય હા. એમાં. આપણને ઓલું લીલું કેવું ખેંચાવડાયું હતું બાવળિયો. હા એ તોય ભેગું ન થયું. તો આપણે એવું આખરે હું કાંઈ નહીં ગયો હવે. હવે હા કાપવાની હા, લાગે. હવે કામ લાગશે. આપણે ઠૂઠું કેવું કાઢ્યું હતું?
કાઢ્યું તું એવડો મોટો. આખી રાત હાલ્યો તો ભાઈ હાલે જેસલમેર બની ગયું. હા આ ગોઈતો તો કોઈ અમે ગોઈતો મેન સિંજાય એવી ટ્રીપ પ્લાન કરવાની વધારે મજા આવે એટલે ગોઠવાય લે. પણ યાર સક્સેસ નથી થતી ન્યા કપિલ હજુ જાવું છે આપણે ટૂંક સમયમાં આજે બીજી બધાને ગોઠવવાનું છે ને આ છે. હા પણ યાર બધો ટાઈમિંગ નું બધું ભેગું નથી થતું હવે હવે ઓફિસે રજા રહે ને એટલે ગોઠવી પાછું હા એક છે ને મજા આવે ટાઈમ વહી જાય અને કેવી શાંતિ આમ હા, જિંદગીની મજા લેવી ને તો કોઈ એટલે કોઈ નહીં હા કહેવાનું. દરિયા કિનારો મન ફાવે એટલે રાંધી ખાવે એટલે. હા ભાઈ હું પછી હું પણ હુવાનું ક્યાં આપણે આવ્યું હતું આપણે ભૂખતા જ નથી. પછી ઈ તો ઠીક કેવો રાતે આ તાપ ભરી ડિસ્કો કરવાની કેવી મજા આવે એ જ મજા અલગ. જિંદગી જીવવા જેવી છે હકીકતમાં જેસલમેરમાં નોંધી મજા આવે એવું કામકાજ છે અહીંયા. જે એમાં અમુક માણસો નો આવે એટલે કેવું કટ થાય એ લોકોને વિડીયો જોયો હશે હા હા વસ્તી હું કહેતી હતી પડી જા પડી નથી જા મારો ભાઈ મંદી આટો લાગી તમે પડી જા આ પડી એ જાય અમને લગભગ ઢવરાવાનો નથી તને એવું નથી દેખાતું હું ઘેરા મહેમાન તને ઢવરાવાનો નથી એવું નથી દેખાતું અમે આવી ગયા. હાલો હમણાં મળવી જો ભાઈઓ ભાઈ પૈસા આવે યાર ભાઈ આગળ થાય નથી તો બસ ઓ જો માવા મંગાવા છે મંગાવવાના તો હોય કયા માવા પડીકી વાળા મંગાવા તો એ જ ખાવાનું હોય ઓલા આપડા નથી આવતા 8 વાળા પડીકી વાળા કઈ જગ્યાએ અને કઈ જગ્યાએ અને કે અહીં હેઠે નથી આવતા હા હા થઈ ગયો ન હોય આપણા ગલ્લે હજુ ઈ અહીંથી નથી જા જે અહીંથી ડાયરેક્ટ પેલા માવા લેતો જા કેટલા મંગાવા છે 8 વાળા 8 વાળા પડીકી વાળા કઈ આપશે કેટલા મંગાવો મિક્સ છે કે ભાર્ગવ પોઈન્ટ નામ દેજે ને કે ભાર્ગવ પોઈન્ટ ના માવા આપો એમ પડીકી નો આપે ઓલો નાખે છૂટી તમાકુ ઈ નહીં ભાઈ એ બધું નથી બોલવાનું આમાં એ આયા ક્યાં ના કેવી 8 વાળા પડી ગઈ વાળા 8 માં કોઈ પડી ગઈ આવે તોય પાછો બોલે છૂટી આવે તમાકુ એટલે આમ નહીં લોગે બોલે જાય લા એમાં એવું નથી હમણાંથી છે ને મંદી ભરડો લઈ ગઈ છે એટલે તો ઓલામાં છે ને સોલ્જરી કરી અભિયાન ના કરતા હોય 210 નું પૂરું નકર ક્યાં તારે હોય 210 પેલા કેવું હતું ગમે ત્યાં જાય ને સોલ્જરી નહીં જેને જ્યાં બિલ આપવું હોય એ બિલ આપી દેતા અને અત્યારે હવે બધી વાતમાં સોલ્જરી કરવી પડે અને અહીંથી માવા કેટલા મંગાવા છે એ કેટલા માવા થશે મગાઈ લે ને તારી રીતે હમ 2-4 જે મગાવે તો અત્યારે સુમિત દુકાને જતો હતો સોન પાપડીનો મેળ મેં કર્યો બધા કોંગ્રેચ્યુલેશન મને ફટાફટ કહો હાલો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ એટલે કોંગ્રેચ્યુલેશન નહીં થેન્ક યુ કે થેન્ક યુ મેં મેળ કરાયો બધાનો થેન્ક યુ એ તું કે હાલતી કરો ને યાર સો બેડ બેઠ્યું કાંઈ મિનિંગ વગરનું અત્યારે આ સુમિત કાંઈક બિસ્કિટ લાવ્યા સોન પાપડી કાંઈ મળી નહીં આનું થંબનેલ લેતા હતા થંબનેલ લેવામાં કેટલી વાર લાગી ખબર કેમ કે કેમેરામેન આયા કોઈ છે નહીં મફતનું બહુ ખાવાનું મજા મજા આવે મફતનું મફતનું બહુ મજા આવે ખાવાની એમાં મફતનું થોડું થાય ને પૈસાનું પૈસા ત્યાં જાય ભાઈ ભૂલાઈ ગયું મને ડિપ્રેશનમાં હું આવી ગયો આમ જો કપિલ ખાઈ જો આમ જો કેટલી ઉતાવળ રાખે ખાઈ જવી પડે મફતનું હતું ને હવે ઓ ફટાફટી થાય. તો ફટાફટ હું ખાય રાક્ષસ છે. એ પાણી આપોને મને, ઘરે જાઓ. હું તો રાક્ષસ છું બધા રાક્ષસ જ છે ભાઈ સારું હાલ ભાઈ અમે રડી લીધું અમે નીકળ્યું ટાટા ફોરે વિયા આવી ને હવે ખરી રાતના કેટલા વાગ્યા રાતના નહીં, દિવસના વાગ્યા 10. અત્યારે અમે ઘરે જ આવી પછી ખાવી પછી સુઈ જાવી. પછી સવારે પાછા નીકળવી અમારે ત્યાં માંડવામાં જવાનું. ભાઈ વેણો કાલે વોટ દેવાનો છે તો બધા દઈ આવજો હો. અને આપણે કાંઈક બીજા નીકળી જઈશું કા હા હાલે કપિલ આવજો સામું નથી જોતો કેવો મને આવે આવજો જય માતાજી હવે તું આવજે કાલે સવારે ઘરે સમોસા લેતા આવજો ઘરે આને કે ભાઈ સમોસાનું નક્કી કરે ઘરે જો ચા બની જાય મારા ઘરે સમોસા તારે લાવવા પડે હા વાંધો નહીં. ઝાઝા લાવજો પાછું કેટલા લાવું 20 લેતા આવું 20 હા એટલા તો જોવે જ નહીં 20 લેતા આવી ચાલો. ના લેતા આવજો કેમેરો ચાલુ ને એટલે કપિલ આ બધું હવાબાજી નથી કરતો ને કાલે પાછો બ્લોગ ચાલુ હોય છે હવાબાજી હોય જ નહીં એટલા લોકો 20 લેતા આવું એટલે લેતા તું પૈસા આવું. દઈશ ને હું દઈ દઈશ 30 સમોસા નહીં ખાશો કેટલા ઈ કોના પૈસા હું બધા દઈ હું તો દઈશ. એક ખાઈશ ભાઈ હા બસ. બે હું ખાઈ જઈશ હવે એ આપણે આટલો બે. બાણું વાત જોવે છે આપણે હાથું. હવે બાણું વાત જોવે છે આપણું. હાલો હાલો. હાલો આ લોકો હાલો ભાઈ આવજો આવજો બાય બાય ટાટા હાલો જય માતાજી આવજો દુઆ ખબર આવી સમોસા લઈને બરોબર કેટલા લાવું હવે તો શું મેં તો 20 સુધીનું કીધું તમને આટલા બધા નથી નથી ખાવા ખાવા જો બે
મારા 2 દીપાના, એક જેનીનું 5 અને બીજા તું 3 ખાઈ 7. ઓકે 8 સમોસા. મારે 10. હા લો સમોસા ચા કે હમણાં કાંઈ કોફી કરતો કોફી ભાવતી નથી. કોફી બને નહીં ને હા. હારો હલો ઘરે એમ કોફી પીવી છે હારો હલો ઘરે જાય બહુ મોડું થઈ ગયું છે એટલે મારી ગાડીની ચાવી રહી ગઈ છે ભાઈ લે તો અંબાવ તો હજુ મારી મમ્મીએ નવા જ લઈ દીધા છું એટલે ભાઈ ચંપલ આરે મસ્તી નહીં ભાઈ દઈ દે ને मैं आया था चंपल में और जाऊंगा भी चंपल में ક્યારનો અવાજ તો આવે છે પણ મેં કીધું શું કરે છે હાલા મોરતા તું મોરતા જો આ કુમદવાડી છે ને ક્યાંય ટ્રાફિક નથી જો એટલે રાત મોડું થઈ ગયું છે સમજો નિકુલ કહેતા હતા ને દિવસના વાગ્યા દિવસના નહીં રાતના જ છે ઘરે આવીને જોયું તો હું મમ્મી મોહનથાળ હે કેનું અથાણું કેરીનું બનાવ્યું અથાણું પહેલી વાર આપણા ઘરમાં મોહનથાળ તો આ વખતે અલગ લાગે છે હારો બેનો હજી અત્યારે જ બનાવ્યો તું રોટલી ખાઈશ તું રોટલી ખાઈશ એમ ગાંઠિયા બેન એમ તું ક્યારથી મારું માનવા માંડી જો અત્યારે સામે જુગાડ હાલે છે તેલ છે ને મારી મમ્મીએ વધારે નાખી દીધું છે જો તેલ હવે ઈ કાઢે છે સિંગ તેલ મમ્મી એવું તો ને કોઈ કીધું સિંગ તેલ આપણા ઘરમાં કોઈ સિંગ તેલ ખાય છે વસ્તુ બગડી તો આ વસ્તુ વાટકી તો ભરાય એમાંથી હજુ તેલ જ કાઢે છે એમાંથી એ સિંગ તેલના કારણે થતું હોય એ શું થયું ચા તો પીધી હતી પણ ચા ગાંઠિયા નતા ચા બિસ્કિટ હતા તે જરી કમ થત ખાતા હતા એટલે ખાઈ પણ નથી એક વાત તો પાયું છે દ્રાક્ષ છે ને મજા આવે ગમે એટલી ખાવ મજા આવે રાખે મન ભરાય જ નહીં મેં આખો દી ઓફિસે ખાધી હતા છે કારણ રાતે હું યાર રાતે 1-2 વાગે ખાતો જ બોલ મજા જ આવે રાખે હકીકતમાં જો મેં આમે કરી દીધું કેટલું તેલ છે પાયો ઘડીક રહેવા દે અને કોરો પડવા દે પછી ખાજે હું તો ગોટાઈ જઈશ તો કાલ ખાજે એટલું બધું તેલ વાળું ન ખવાય સવાઈ જો હાલે છે. હવે આ છે ને મોહનથાળનો અત્યારે રિવ્યૂ નહીં આપું કાલે આપીશ કારણ કે અત્યારે મને નથી ખબર પડતી આમાં કઈ રીતના લાગે સિંપાક ખાતા હોય ને એને જેવું લાગે છે અત્યારે કારણ કે તેલ વધારે છે એના કારણે મમ્મી હકીકતમાં આવે સ્વીકારતા શીખો અમારી ભૂલ થઈ બનાવવામાં તો આ વાટકી ભરીને તેલ ન નીકળે તો ઓલી હા તો ઓલી વખતે એવું નથી થયું તો કરી નાખ હવે દ્રાક્ષ ને એવી
આજ છે ને હકીકતમાં બહુ એટલે બહુ થાકી ગયો છું ને કાલ પાછું વહેલા જાગવાનું. એટલે આ બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નેક્સ્ટ આવા જ બ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.